વીરજી મૂલજી કારાણી, ઉંમર વર્ષ 85, માંડવી, કચ્છ. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે લગભગ 1977 મેં પ્રયત્ન કર્યા છે. આ શ્યામજી કૃષ્ણ વર્મા કોણ હતા, શું કઈ જ્ઞાતિના હતા, એના વિશે વધુમાં વધુ મને માહિતી શરૂઆતમાં મંગલભાઈ ભાનુશાલી અને વિષ્ણુ પંડ્યા પાસેથી મળી. એટલે એ આટલા મોટા ક્રાંતિકારી હતા, એ લાઇટમાં લઈ આવવાનું કામ પેટ્રોમાં વિષ્ણુ પંડ્યાએ આપ્યું. પછી નીરુભાઈ દેસાઈ, જે ગુજરાત સમાચારમાં અવારનવાર શ્યામજી કૃષ્ણ વર્મા વિશે લેખો લખતા, એથી લોકો શ્યામજી વિશે કંઈક જાણતા થયા. એટલે ત્યારથી વિષ્ણુભાઈ, મંગલભાઈ અને મારા પ્રયત્નોને કારણે અવારનવાર અમને એના વિશે કાર્યક્રમ રાખતા, જન્મ જયંતિઓ ઉજવતા, સરકાર સાથે મેં પત્રવાર કર્યો, બધા સાથે, ગુજરાત સરકાર સાથે, દિલ્હી સરકાર સાથે, અને એની સ્ટેમ્પ બહાર પડે શ્યામજી કૃષ્ણ વર્માની. 1989માં શ્યામજી કૃષ્ણ વર્માની સ્ટેમ્પ કેન્દ્ર સરકારે બહાર પાડી. જ્યારે સ્ટેમ્પ મને કાગળ લખ્યું તે અમે તો કાંઈ જાણતા નથી શ્યામજી કોણ છે, શું છે. વળી એમને માહિતી આપ્યું શ્યામજી કૃષ્ણ આ હતા. એટલે 89માં એની સ્ટેમ્પ પડી. પછી આ માણસનું ભવ્ય સ્મારક થાય એના માટે સરકાર સાથે પત્રવાર, લોકો સાથે પત્રવાર, ભાનુશાલી સમાજના લોકો સાથે પત્રવાર. નરેન્દ્રભાઈ અને હું જ્યારે અમે સંઘ કાર્યમાં રહેતા હતા ત્યારે પણ મેં નરેન્દ્રભાઈને વાત કરેલી કે માંડવીના આવા મહાન ક્રાંતિ થઈ ગયા છે, એનું ભવ્ય સ્મારક થવું જોઈએ. એટલે જ્યારે 1975 આસપાસ ત્યારે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના સીએમ થયા ત્યારે જઈને મળ્યો એમને કે હવે તમે સીએમ છો તેનો સ્મારક બનાવો. જરૂર બનાવશું. એટલે નરેન્દ્રભાઈ એના માટે સતત સક્રિય રહ્યા, એમને પ્રયત્નો કર્યા અને એમને આ કામ પણ ચાલુ કર્યું. ભૂમિપૂજન માટે આવ્યા 2010માં ને 15 મહિનામાં પાછું જ્યારે તૈયાર થઈ ગયું ત્યારે ઉદ્ઘાટન માટે પણ નરેન્દ્રભાઈ આવ્યા. ને પછી 6 વખત નરેન્દ્રભાઈ શ્યામજી કૃષ્ણ તીર્થધામને આવી ગયા ત્યારે મેં જ એમનું સ્વાગત કર્યું. જ્યારે આવે ત્યારે સ્વાગત હું જ કરું નરેન્દ્રભાઈનું. એટલે નરેન્દ્રભાઈ થકી આ બધું થયું છે આમ પ્રયત્ન, જેને કારણે બીજા કોઈ ઇન્ટરેસ્ટ લીધા ન થાય. ને અસ્તિક જ્યારે એને અસ્થિ ત્યાં જીનીમાં પડે એની વાત પણ મેં નરેન્દ્રભાઈને કરી. એના અસ્થિકુંભ ક્યાં પડ્યા છે તો નરેન્દ્રભાઈ ત્યાં જીનેવા જઈ 72 વર્ષ પછી જો અસ્થિકુંભ લઈને આવનાર હોય તો આ નરેન્દ્રભાઈ પહેલા હતા ગુજરાતના સીએમ. આ શ્યામજી કૃષ્ણ વર્માની સ્કોલરશીપમાંથી એવા 52 લોકસભાના મેમ્બરો થઈ ગયા. એમને પણ કોઈએ એના અસ્થિકુંભ લઈ આવવા માટે પ્રયત્ન ન કર્યા. પણ નરેન્દ્રભાઈએ 72 વર્ષ પછી અસ્થિકુંભ માટે પ્રયત્ન કર્યા. એની વાઇફે પર ત્યાંની સરકારને પૂરેપૂરી રકમ ભરી આપી હતી કે જ્યારે હિન્દુસ્તાન આઝાદ થાય ત્યારે એના અસ્થિ હિન્દુસ્તાનમાં જવા જોઈએ. એટલે એની વાઇફે પણ એટલા વર્ષ સુધી એને અસ્થિકુંભનો ભાડું આપી દીધું. ને ત્યાંની સરકાર પણ એની જન્મ જયંતિ આવતી ને ભાનુમતી એની ફુલાર અર્પણ થતી, માન આપતી એને શ્યામજી અને ભાનુમતી વર્માને. તો આ એક અસ્થિ માટેના સતત પ્રયત્નો, સ્ટેમ્પ માટેના પ્રયત્નો ને આખો શ્યામજી કૃષ્ણમાં વર્માના દરેક ઠેકાણે સ્ટેચ્યુ રહે. કચ્છની નગરપાલિકામાં, ગાંધીધામ, ભુજ, અંજાર, એના માટે પણ મેં સતત પ્રયત્ન કર્યા. ને ભાનુશાલી સમાજને માટે પણ મુંબઈ સાથેનો પ્રયત્ન કર્યો કે તમારામાં સમાજમાં આવી માન વ્યક્તિ થઈ છે. એ લોકોને પણ એટલી ખબર નથી કે ભાનુશાલી સમાજના આટલા માન વિદ્વાન છે. હવે શ્યામજી કૃષ્ણ વર્મા મુંબઈ આર્ય સમાજના પ્રમુખ હતા. દયાનંદ સરસ્વતી એને નિમેલા. એટલા તેજસ્વી ને હોશિયાર, સંસ્કૃતના પ્રધાન, ફિલોસોફર. બહાર એટલો સેના પહેલા આવી ને 3 રાજ્યોની અંદર દિવાનગીરી કરી. અજમેર, પછી ગોંડલ ને 4 રાજ્યોની ને એમાં કમાણા એ લોકો ગયા ને ભાનુમતીબેન સાથે લગ્ન કર્યા. એટલું વાંચનનો શોખ, લાઇબ્રેરીનો શોખ ને ત્યાં ઇન્ડિયા હાઉસમાં એને સ્કોલરશીપો કરી. સ્કોલરશીપ મારફતે મેડમ કામા, વીર સાવરકર આ બધા આવીને અભ્યાસ કરતા. ઇન્ડિયા હાઉસ
યુવાનો માટે રાખ્યું હતું ને એમાંથી સ્કોલરશીપ પણ મહારાણા પ્રતાપ અને શિવાજીની સ્કોલરશીપ આપતા શ્યામજી કૃષ્ણ વર્મા. એટલે એમાં ઇન્ડિયા હાઉસમાંથી આ તૈયાર થતા હતા, ભણી ગણીને બહાર નીકળતા હતા ને એના કોઈ બાળક હતું નહીં શ્યામજી કૃષ્ણ. એટલે એની જે કરોડોની લાખોની જે મિલકત હતી ને એ એને સંપૂર્ણ સમાજને આપી દીધી, સંપૂર્ણ એક રાખી નહીં જરા પણ. ને છેવટ સુધી સતત રાષ્ટ્રની ચિંતા અને રાષ્ટ્ર માટે એના જીવનમાં વધુ પ્રેરણારૂપ થયા હતો દયાનંદ સરસ્વતી. લોકમાન્ય તિલક, તમે બહાર જાઓ, દેશને આઝાદી માટે પ્રયત્ન કરો. એટલે એ સતત ત્યાં રહીને દેશ કેમ આઝાદ થાય એના માટે સતત પ્રયત્નો કરતા રહ્યા. એટલે આવી મહાન વ્યક્તિના જીવનમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે એવું જે આ સ્મારક બન્યું ને જે લોકો 20-25 લાખ લોકો જોઈ ગયા, એ જ્યારે જતા કેટલા હિરજીભાઈ આવા સ્મારક તો ગુજરાત નહીં આખા રાષ્ટ્રના દરેક રાજ્યમાં ક્રાંતિકારીઓના સ્મારક હોવા જોઈએ, જેથી એને જીવનમાં પ્રેરણા મળે કે આવા લોકોએ દેશ માટે ભોગ આપે છે ત્યારે દેશને આઝાદી મળી છે. તો જીવન શ્યામજી કૃષ્ણનું જીવન બધી રીતે આજના યુવાનને પ્રેરણારૂપ છે ને આપણે એના જીવનમાંથી કંઈક શીખીએ ને આપણે પણ દેશ સબ કુછ દેતા હૈ, હમ દેશ કે લીએ તો કુછ નહીં, એવો ભાવ સાથે આપણે કામ કરતા રહીએ.